માંગરોળના માનખેત્રા ગામના કરારપા વિસ્તારમાં વર્ષો જૂની આવેલી પાણીની વેણ બંધ કરી દેતા ખેડૂતોનો રસ્તો બંધ થયો છે। તળાવ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે તળાવના પાણીના નિકાસ માટે વર્ષો જૂની પાણીની વેણ બંધ કરી દેતા મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર ભરાવવાથી ખેડૂતોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। માનખેત્રા ગામના ખેડૂતો મોટા પ્રમાણમાં વાડી વિસ્તારમાં રહે છે, ત્યારે ખેડૂતોના બાળકોને સ્કૂલે જવા માટે તેમજ દવાખાનાના કામકાજ માટે કે અન્ય કોઈ પણ કામ માટે કમર સુધી ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડે છે। તેથી સરકાર દ્વારા તાત્કાલિક આ અસરથી પાણીની વેણ ખુલ્લો કરવા માટે ખેડૂતો દ્વારા માંગરોળ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ ધ્રુવિતભાઈ ધીરુભાઈ ખેર। જે પાણીનો પ્રોબ્લેમ છે એ આવેદનપત્ર દેવા આવ્યા છે કે પાણીના પ્રોબ્લેમને લીધે કે સ્કૂલે જવા માટે છોકરાઓને નીકળાતું નથી, 4-5 ફૂટ પાણી ઊંચું આવી જાય છે અને ઓફિસે જવા માટે એટલે મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે। મારું નામ ભરતભાઈ બચુભાઈ ખેર, માનખેત્રા। અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા મામલતદારને અને ટીડીઓને। અમારે પાણી આવે છે બહારથી, રસ્તો આખો બ્લોક થઈ જાય છે। અમારે કોઈને દવાખાને જવું હોય, નિશાળે જવું હોય કે બીજા ઓફિસે જવું હોય તો જઈ શકાતું નથી, અહીંયાથી નીકળાતું નથી, એટલું પાણી ભરાય। એટલે એનું નિવારણ કરવા માટે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા અમે બધા।